વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ મુજબ ગુજરાત સહિત ભારતમાં અલ્પવિકસિત અવસ્થામાં જન્મતા બાળકોનું પ્રમાણ વર્ષે 30 લાખને આંબી જાય છે, જે પૈકી રેટિનાની રક્તવાહિની પૂરતા પ્રમાણમાં નહીં વિકસી શકતા બાળક અંધત્વ પામી જન્મે છે. હવે અલ્પવિકસિત અવસ્થા ધરાવતા બાળકનો અંધાપો નિવારણ કરવા ગુજરાતમાં પ્રથમ ટેલિમેડિસિન પ્રોજેક્ટ અમલી બન્યો છે. અમદાવાદમાં પોલિયો ફાઉન્ડેશનના નેજા હેઠળ ડોક્ટર અલય બેંગરે ₹65 લાખના ખર્ચે રેડકેમ મશીન વસાવ્યું છે. રાષ્ટ્ર સંત પદ્મસાગર મહારાજ સાહેબના આશીર્વાદથી ડોક્ટર અલય બેંગરે તેમની યુવા ટીમ દ્વારા પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈએ ટેલિમેડિસિન પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો હતો. પ્રોજેક્ટનું વિડીયો નિદર્શનથી દર્શાવ્યું હતું. ગરીબી રેખા હેઠળ નિર્વાહ કરતા પરિવારોને રાહત દરે સારવાર આપવામાં આવે છે, ત્યારે અલંકારિત શબ્દોથી ભાષણ કરતા નેતાઓ ઉપર રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરજી મહારાજે ટિપ્પણી કરી સંસ્થા દ્વારા સેવા કલ્યાણના કાર્યની બારોબાર પ્રશંસા કરી હતી. कवि ने कहा, जीना भला है उसका जो जीता है इंसान के लिए, और मरना भला है उसका जो जीता है खुद के लिए. उस व्यक्ति के जीवन का कोई आध्यात्मिक मूल्य नहीं, तो जीवन को कैसे परोपकारी बनाया जाए. आज तो हम शब्दों से तो हर एक को आनंद दे देते हैं. हमारे देश के नेता शब्दों में उनके कोई दुष्काल नहीं है, बहुत सुंदर बड़ी उदारता प्रकट करते, पर कार्य करने के लिए शब्द नहीं, आचरण है. आज अमे पोलियो फाउंडेशन द्वारा गुजरात में प्रथम अने भारत में बीजी ज वार टेलिमेडिसिन एंड आरओपी प्रोजेक्टનું लोकार्पण કરી રહ્યા છીએ. આરઓપી એટલે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, જે પ્રીમેચ્યોર બાળક એટલે 9 મહિનાથી વહેલું બાળક જ્યારે જન્મે છે અને જેનું જન્મ વેઇટ 2 કિલોગ્રામથી ઓછું હોય છે, એ બાળકોને ઘણીવાર આંખના પડદાનો રોગ થવાથી અંધત્વ આવે છે. એ અંધત્વ નિવારણનો આ એક મોટો કમ્યુનિટી બેઝ પ્રોજેક્ટ છે. અને હવે સમાચારોમાં ફરી એક વખત સમય થયો છે વિરામનો.